વડોદરા શહેરમાં ભગવાન વિશ્વકર્માના પ્રાગટ્ય દિવસની વાડી ભાટવાડા ખાતે આવેલા પૌરાણિક વિશ્વકર્મા મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પ્રતિવર્ષ માક્ષર સુદ તેરસના દિવસે ભગવાન વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે। સંસ્કારી નગરી વડોદરામાં વાડી વિસ્તારના ભાટવાડા ખાતે આવેલ પૌરાણિક વિશ્વકર્મા મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન વિશ્વકર્માના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। ભગવાનને પૂજા તેમજ પુષ્પ અર્પણ કરી ધન્યતા અનુભવી श्री विश्वकर्मा प्रभु मंदिरना व्यवस्थापक द्वारा पण संपूर्णपणे धार्मिक तेमज सामाजिक कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે સાંજે 4 વાગે ભગવાન વિશ્વકર્માની શોભાયાત્રા નીકળશે, જેમાં મોટી સંખ્યામાં લોકો વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે। તેમજ નાના ભૂલકાઓ વેશભૂષા ધારણ કરી વડોદરાના રાજમાર્ગ ઉપર આ શોભાયાત્રામાં જોડાયા હતા। આર્ય વાસ્તુ પરંપરાના પ્રથમ આચાર્ય એવા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ કારીગર વર્ગ માટે ખાસ મહત્વ ધરાવે છે। ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વિશ્વકર્માના હાથમાં ગજ, બીજા હાથમાં સૂત્ર, ત્રીજા હાથમાં જળપાત્ર અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કર્યું છે। વિશ્વની રચના તેઓએ જ કરી હતી। શિવની કૈલાશપુરી હોય કે પછી ઇન્દ્રની અમરાવતી, કુબેરની અલકાવતી તો કાશીપુરી અને રાવણની લંકા સહિત વિશ્વકર્માની જ રચના છે। પુષ્પક વિમાન, સુદર્શન ચક્ર અને વૃંદાવનની રચના પણ ભગવાન વિશ્વકર્માએ જ કરી હોવાનું માનવામાં આવે છે। કાર્યકર્તા દ્વારા અહીંયા ગાડી બ્લડ કેમ્પ પણ રાખેલો છે। સાંજે પાલખી નીકળશે, વરઘોડો પણ નીકળશે। રાતના 12 વાગ્યા સુધી ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે। દરેકને નમ્ર વિનંતી, વિશ્વકર્મા ભગવાનના આજે વિશ્વ સુદ તેરસના દિવસે આશીર્વાદ લેવા પધારજો।